કે એમને એફઆરસી માં જે એપ્લાય કર્યું મંજૂરી આવે ને આ જે પ્રોબ્લેમ છે એનું કેવું એવું છે કે મેં એફઆરસી માં એપ્લાય કર્યું, એફઆરસી હજુ મંજૂરી નથી આપી ફી વધારાની. તો મેં જો અત્યારે તમારી જે રિસન્ટલી ફીસ છે મંજૂરી વગરની એ ફીસ એફઆરસી ની જે દિવસે મંજૂરી આવશે તમારી પાસે લેટર આવશે તો તમે પેરેન્ટને ઇન્ફોર્મ કરજો કે ભાઈ અમે એફઆરસી ની અંદર એપ્લિકેશન કરી અને અમને ફી વધારીને આપી પેરેન્ટ્સને તમારે ઇન્ફોર્મ કરવું પડશે. મંજૂરી વગર એડવાન્સમાં પૈસા પણ આવી ગઈ છે ભાઈ. आपको ये ऑलरेडी कोर्ट का ऑर्डर है और ये कर ले आगे એવું તો કહું છું એમને. મારે 1,03,000 રૂપિયા લેવાના.